સમજાવો હમણાં ડાયરા અને અને સોલર માટે મેં કીધું કે તમે એટલે કે સર અમારે સોલર લેવું છે. હા પણ અમે સોલર લઈ કેવી રીતે શકીએ અને સોલર દ્વારા અમને ફાયદા કેવી રીતે થાય અને તેના અમને ફાયદાઓ થાય લાભો શું શું મળે. બરોબર મફત વીજળી યોજના મફત વીજળી યોજના તમને પેલા કીધું મફત વીજળી યોજના એટલે મફત તો નથી. હા તમારે બિલ કેટલું આવે 300 યુનિટનું આવે કીધું ને જોયું તમારું બિલ એવું 300 યુનિટ આવે તો અમને તમારી ઘરે સોલર નાખશો ને એટલે લાઇટનું બિલ બંધ થઈ જશે આવતું 0 યુનિટ થઈ ગયું લાઇટ બિલ 0 એટલે મફત હા હા એટલે મફત વીજળી યોજના મફત આપવાની નથી પણ આપણે સોલાર નાખીને મફત કરવાની છે એટલે તમારે સોલાર એટલા માટે લેવાનું છે. બરાબર. તો સોલાર લેવાનું એ તો આપણે થોડા પેમ્પલેટ આપીએ એ આપણે બેનરમાં છે લખેલું નીચે અહીંયા હા. ડાયરેક્ટ પોર્ટ અહીંયા કે ગામ લોકો બધે આવી ખબર પડશે અને બધા સ્માર્ટ મોબાઈલ રાખવા મળ્યા બધા એટલે તમારે પીએમ સૂર્યઘર યોજના એટલું લખશો ને એટલે એનું આપણી પોર્ટલ ખુલી જાય છે એમાં તમારે લાઇટ બિલ એક તમારી વેરા છે એટલું તમારે જોડી દેવાનું એટલું જોશો તમે એટલે તમારે આગળ રજીસ્ટ્રેશન થઈ જાય પછી વેન્ડર રજીસ્ટ્રેશન નક્કી કરવાના સોલાર કોની પાસેથી લેવું એ તમારે નક્કી કરવાનું ગ્રાહકે નક્કી કરવાનું છે કોની પાસેથી લેવું. વેન્ડર રજીસ્ટ્રેશનનું લિસ્ટ આવશે તમને કોઈ જાણીતા હોય એની પાસેથી લઈ એટલું લઈ લો એ થઈ જાય એ નાખી દેવાનું બરાબર. પછી લોકો ફિટ કરવા આવશે ફિટ કરી જશે એટલે પીજીવીસીએલ ઓફિસમાં ખબર પડી જશે કે એનું સોલાર લાગી ગયું તમારી ઘરે સોલાર લાગી ગયું પછી ત્યાં જે તે એજન્સીવાળા તમારું એગ્રીમેન્ટ કરાવશે એગ્રીમેન્ટ આપી દેવાનું ઓફિસમાં પીજીવીસીએલની ઓફિસમાં મીટર લગાવશે 2 મીટર લગાવશે બરોબર. એક બાય ડાયરેક્શન મીટર કહેવાય કે તમે લાઇટ કેટલી લ્યો છો અને કેટલી પાછી આપો એ ડાયરેક્ટ બાય ડાયરેક્શન કહેવાય. બીજું મીટર લગાવશે એ જનરેશન મીટર એમાં તમારા સોલારના યુનિટ કેટલા જનરેટ થાય ને એના માટે એ બિલ એ મીટરમાંથી બિલ ભરશે નહીં ખાલી જનરેશન તમારું કેટલું થાય એટલી ખબર પડશે. એ મીટર લાગી ગયું પોર્ટલમાં એ અપડેટ કરવાનું જે તે એજન્સી વાત કરશે તમે એજન્સીમાં લીધું હશે ને એજન્સી વાત કરશે અપડેટ કરશે એટલે પછી તમારી સબસિડી તમારા ખાતામાં આવી જશે પછી તમારું ડાયરેક્ટ બિલ બંધ થઈ જાય. પણ હા તમે કીધું આપી દો તમને માહિતી આપી ગામના લોકોને કે જ્યારે મીટર લગાવશે ને પહેલી વાર હવે તમારું બિલ 2 મહિના આવે 2 મહિને બિલ આવે અને બરાબર તમારે સોલાર લગાવ્યું તો 1.5 મહિનો થશે 1.5 મહિનો થઈ ગયો પછી સોલાર લગાડ્યું કેવું થશે મીટર તો બદલાઈ જશે નવું મીટર લાગશે પણ જૂના મીટરમાં રીડિંગ કરેલા હશે ને એનું બિલ પહેલી વાર આવશે જૂના બિલ ભરવા પડશે 1.5 મહિનાનું બિલ બાકી છે એ ભરવાનું છે અને એ તમારે ભરી દેવાનું. પછી તમારે આપણે વપરાશ ઉપર છે તો તમારું મોટું સોલાર નાખેલું હશે અને ઘરમાં વપરાશ ઓછી હશે પછી બિલ નહીં આવે તમારે યાદ નહીં રાખવું પડે બિલ આવીને વ્યૂ જશે કંઈ ભરવાનું નથી ને તમને કંઈ ખબર નહીં પડે કે બિલ કેટલું આવ્યું ને ક્યાં ગયું જમા આવશે તો તેમાં જોવાનું મેસેજ તો આવે છે ને બિલમાં મેસેજ આવે છે બિલ આવે તો તમારે કેવો હશે માઇનસ લખેલા આવશે -2500 2800 XY જે જમા તમારા હશે ને એ માઇનસમાં બિલ આવશે. હવે આ જીરો લાઈટ કેવી થઈ ગઈ વખત હોય છે યોગદાન રાખ્યું આવું કેવો ઘણા સ્ટાર્ટિંગમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું બધાય કે લાઈટ ફ્રીમાં આપવાના છે આપણે બિલ નહીં આવે પણ લાઈટ ફ્રીમાં નથી સોલાર નાખવો એટલે ફ્રીમાં કીધું એ વાત તો જાણીએ છીએ. આ વસ્તુ થોડી તમારે ધ્યાન રાખજો તો તમે તમારા ગામમાં બધાને કહેજો બરાબર. ચાલો હવે હું જો ગંગારામ હા